સાંતલપુર તાલુકામાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે। તાલુકાની 4 જિલ્લા પંચાયત બેઠક અને 18 તાલુકા પંચાયત બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારતા ચૂંટણીમાં ત્રિકોણીય ટક્કર જોવા મળશે તેવી સંભાવના છે। તમામ પક્ષોના કાર્યકરોને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉમેદવારી નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ચકાસણી અને ઉમેદવારી પાંચી ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે। ત્યારબાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થશે। સાંતલપુર તાલુકામાં આ વખતે ચૂંટણીમાં મતદારોનો મિજાજ અને સ્થાનિક મુદ્દા મુખ્ય ભૂમિકા ભજવશે। રાજકીય પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે વિવિધ વચનો અને પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવશે। આ ચૂંટણીમાં વિકાસના મુદ્દા, પાણી, રસ્તા અને સ્થાનિક સુવિધા મુખ્ય એજન્ડા તરીકે સામે આવવાની શક્યતા છે। હવે આવનાર દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનશે અને રાજકીય માહોલ ગરમાશે। રિપોર્ટર એસપી બિલિયાતર, સાંતલપુર।